નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 10મો પાઠ ભણી રહ્યા છે અને 10મા પાઠનો આજે ભાગ 5મો એટલે કે લેન્સ સુધી આપણે પહોંચ્યા છે. ગયા લેક્ચરમાં આપણે પ્રકાશનું વક્રીભવન એટલે શું એના વિશે માહિતી મેળવી. વક્રીભવનની બાબતમાં આપણે ખાસ કરીને થોડુંક રિવિઝન કરી લઈએ, જોઈ લઈએ કે શું એમાં ભણ્યા આપણે. તો પહેલી વાત હતી પ્રકાશનું વક્રીભવન. પ્રકાશના વક્રીભવનમાં પહેલી વ્યાખ્યા હતી કે જ્યારે પ્રકાશનું ત્રાસું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે તે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસેથી પ્રકાશના કિરણની સહેજ વાંકા વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. પારદર્શક માધ્યમ માટેની આ ઘટનાઓ હતી. એ કાચનું માધ્યમ હોય, હવાનું માધ્યમ હોય કે પછી પાણીનું માધ્યમ હોય, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થાય એટલે વક્રીભવનની ઘટના બને છે. એ આપણે ગયા વખતે જોઈ ગયા. ત્યારબાદ આપણે ભણ્યા હતા કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન. તો કાચનો કોઈ સ્લેબ હોય જે લંબચોરસ હોય છે, એક લંબઘન છે. એ લંબઘનમાં જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં અને કાચમાંથી પાછું હવામાં દાખલ થાય ત્યારે પ્રકાશને જે કિરણની ઘટના બનતી હતી એ પણ આપણે જોઈ ગયા કે EF સ્વરૂપે પ્રકાશનું કિરણ હતું. એક આકૃતિ આપણે સામે જોઈ શકીએ. અહીંયા આપાત કિરણ હતું. આપાત કિરણ વક્રીભવન પામીને OO' સ્વરૂપે વક્રીભૂત થાય છે. એ પ્રકાશનું કિરણ ફરી પાછું O' એટલે કે GH સ્વરૂપે નિર્ગમન પામે છે. એ દરમિયાન EF અને O બિંદુએ એક સપાટીને દોરેલો લંબ છે એ બી સપાટી પર જે NN' સ્વરૂપે છે. પહેલો ખૂણો જે બને છે એનો I1 જેને આપાત કોણ કહેવામાં આવે, બીજો ખૂણો છે R1 છે જેને વક્રીભૂત કોણ કહેવામાં આવે. એવી રીતે પાછો આપાત કોણ અને વક્રીભૂત કોણ. છેલ્લો કોણ છે R2 ને નિર્ગમન કોણ પણ આપણે કહી શકીએ. આપણે એ પણ ખબર છે કે પહેલો ખૂણો આપાત કોણ અને નિર્ગમન કોણના મૂલ્ય સમાન હોય એટલે કે I1 = R2 થશે. પરંતુ I1 upon R1 અને I2 upon R2 હંમેશા અચળ રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. તો એનો મતલબ એવો થયો કે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા કેવો રહે? અચળ રહે છે. એ આપણે જોઈ ગયા હતા. ત્યાર પછી આપણે એ પણ વાત કરી હતી કે ધારો કે આ પ્રકાશના કિરણમાં એક બીજી ઘટના જોવા મળે છે કાચના લંબઘનમાં, જેને આપણે પાર્શ્વીય સ્થાનાંતરની ઘટના કહેતા હતા. આ પાર્શ્વીય સ્થાનાંતરની જે ઘટના છે એમાં શું થાય તો કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈપણ એક કોન્સ્ટન્ટ માધ્યમમાં જતું હોય ત્યારે ત્યાં વક્રીભવનની ઘટના બનતી નથી. પરંતુ જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય અને પાછું મૂળભૂત માધ્યમમાં દાખલ થાય ત્યારે નિર્ગમન પામે છે. આપાત કિરણ અને નિર્ગમન પામેલ કિરણ બંને એક જ દિશામાં આગળ વધે છે, પરંતુ થોડુંક સાઈડમાં એ પ્રકાશનું કિરણ ખસેલું જોવા મળે છે. તો જે એ પ્રકાશના કિરણની થોડીક જે સ્થાનાંતર થાય છે એ સ્થાનાંતરને આપણે પાર્શ્વીય સ્થાનાંતર અથવા તો લેટરલ શિફ્ટ કહેવામાં આવે છે. ને એ આપણે જોઈ ગયા. ત્યાર પછી આપણે પ્રકાશનું ઘટ માધ્યમ અને પ્રકાશનું પાતળું માધ્યમ એટલે શું એ પણ વાત કરતા હતા. કોઈ પણ પ્રકાશની પ્રકાશીય ઘનતા અને દ્રવ્યની દ્રવ્ય ઘનતા બે વસ્તુ અલગ છે. પ્રકાશીય ઘનતા એટલે કે જે કોઈપણ માધ્યમની અંદર પ્રકાશનું વધુમાં વધુ વક્રીભવન થતું હોય તેની પ્રકાશીય ઘનતા વધુ કહી શકાય. પરંતુ દળ ઘનતા છે એ અલગ છે. જેમ કે કેરોસીન છે એ પાણી કરતાં દળ ઘનતા ઓછી ધરાવે છે, પરંતુ પ્રકાશીય ઘનતા વધુ છે. એટલે કે પાણી કરતાં કેરોસીનમાં પ્રકાશનું વક્રીભવન વધુ થાય છે. અહીંયા આપણે એ પણ વાત કરવાની હતી કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ આગળ વધે છે ત્યારે એ વક્રીભવનની ઘટના કેવી બને છે. તો કે જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે એ પ્રકાશનું કિરણ વક્રીભવન પામી અને લંબ તરફ આગળ વધે છે એટલે વક્રીભવન પામે છે. તો અહીંયા તમારી સામે એ પણ આકૃતિ આપેલી છે. ત્યાર પછી આપણે જોઈએ આગળ. તો બીજા નંબર ઉપર આપણે વક્રીભવનાંક ભણવાનું હતું. એવી રીતે અહીંયા આપણે બીજા નંબરે પણ કહી શકીએ પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબથી દૂર જાય છે. એ હમણાં આપણે આગળ આકૃતિઓ જોવાના છે. હવે વક્રીભવનાંક. તો વક્રીભવનાંક છે શું છે તો કે વક્રીભવનાંક એ જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણ દરમિયાન મળતી સાપેક્ષ ઝડપને સાંકળતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ છે. જુદા જુદા માધ્યમોમાં પ્રકાશની જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે. તો હવે કોઈપણ માધ્યમમાંથી એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થાય ત્યારે વક્રીભવન તો પામે છે, પરંતુ આ વક્રીભવનનું મૂલ્ય દરેક માધ્યમની જોડ માટે અલગ અલગ હોય છે. દરેક માધ્યમમાં પ્રકાશનું વક્રીભવન એક સરખા મૂલ્યનું હોતું નથી. એટલે અહીંયા એ પણ નોંધવાની બાબત આપણા માટે છે કે જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થાય
ત્યારે એ પ્રકાશનું કિરણ શું થાય છે તો કે એના વેગમાં ફેરફાર થાય છે. V1 ને V2 અહીંયા વેગ સામે આકૃતિમાં આપેલા છે, થીટા આઈ પણ થીટા આર. તો કે થીટા આઈ છે એ આપાત કોણ છે, થીટા આર છે વક્રીભૂત કોણ છે. માધ્યમ 1 અને માધ્યમ 2 આપેલા છે, આપણે η1 ને η2 કહીએ છીએ. આપાત કિરણ અને વક્રીભૂત કિરણ પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા સપાટીને દોરેલો લંબ m છે. તો જ્યારે V1 વેગથી આપાત કિરણ દાખલ થાય ત્યારે એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી પ્રકાશનું કિરણ વક્રીભવન પામે છે, સાથે તેનો વેગ V2 થાય અને વેગ બદલાય છે. તો પહેલા માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક અને બીજા માધ્યમની સાપેક્ષે પહેલા માધ્યમનો વક્રીભવનાંક આપણે મેળવી શકીએ. તો અહીંયા જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ માધ્યમ 1માં પ્રકાશની ઝડપ V1 અને માધ્યમ 2માં પ્રકાશની ઝડપ V2ના ગુણોત્તરથી માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક મળે છે. તો આપણે એ પણ જોઈ ગયા હતા η21, મેં તમે પહેલાં પણ વાત કરી હતી કે જે માધ્યમનો વક્રીભવનાંક મેળવવાનો હોય એમાં ઈટા સંજ્ઞા કરીને 2 પહેલાં લખવાના. તો ધારો કે બીજા માધ્યમની વાત કરતા આપણે, તો બીજા માધ્યમ માટે એ છેદમાં આવશે. તો માધ્યમ 1માં પ્રકાશની ઝડપ ના છેદમાં માધ્યમ 2માં પ્રકાશની ઝડપ. એવી રીતે તમારે માધ્યમ 2ની સાપેક્ષે માધ્યમ 1નો વક્રીભવનાંક જોતો હોય તો η12 થશે. તો આપણે એ પણ સૂત્ર જોઈ ગયા હતા, માધ્યમ 2માં પ્રકાશની ઝડપ ના છેદમાં માધ્યમ 1માં પ્રકાશની ઝડપ =V2/V1. આપણે ઝડપથી રિવિઝન કરીએ આનું. નેક્સ્ટ લેક્ચર હજી આપણે બીજો છે, આગળ ભણવાનું છે આપણે હજી. પ્રકાશીય પાતળા માધ્યમ પ્રકાશની ઝડપ, પ્રકાશીય ઘટ માધ્યમ એટલે સામાન્ય રીતે આપણે આ એક મુદ્દો જોઈ ગયા હતા ગયા વખતે કે પ્રકાશ નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું. આપણે શરૂઆતમાં વાત કરી હતી કે એક બાબતની વચ્ચે આપણે એ પણ વાત કરી ગયા હતા આગળ. આમ તો પ્રકાશ વક્રીભવનના નિયમો પણ મેં ભણાવ્યા હતા વચ્ચે. અહીંયા મુદ્દો આપણે એક સ્કીપ થઈ ગયો, તો એ પણ જોઈ લઈએ કે વક્રીભવનના નિયમો 3 પ્રકારના નિયમો આમ તો ખાસ હતા. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. એ આપણે એક જ સમતલમાં બધી ઘટના હોય છે એ પણ આપણે વાત કરી હતી. પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. તો આપાત કોણને થીટા આઈ અને વક્રીભૂત કોણ છે થીટા આર. તો થીટા આઈ અપોન થીટા આર કોન્સ્ટન્ટ થશે, અચળ થશે. તો અહીંયા આપેલું છે સામે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. તો વક્રીભવનાંકની મેં હમણાં વાત કરી તમને. ત્યારબાદ હવે આપણે આગળ જોવાનું છે નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું. તો નિરપેક્ષ વક્રીભવનાંકની બાબતમાં આપણે એવી વાત કરી હતી કે ખરેખર કોઈ પણ એકલા માધ્યમનો વક્રીભવનાંક જ્યારે આપણે જોતો હોય તો એકલા માધ્યમનો વક્રીભવનાંક જોતો હોય એટલે મતલબ કોઈની સાપેક્ષે નહીં, પરંતુ છતાં પણ અહીંયા વક્રીભવનાંક એક એવી રાશિ છે કે જેમાં કોઈપણ એક જ પ્રકાશનું કિરણ છે એના બે વેગની કલ્પના કરવી પડે. કે જ્યારે એક માધ્યમમાં વેગ કંઈક અલગ છે, બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે વેગ બદલે છે એનો કંઈક, અને એ બેનો ગુણોત્તર કેટલો છે એને આપણે વક્રીભવનાંક કહીએ છીએ. તો જ્યારે શૂન્યાવકાશ છે એ આપણા માટે અહીંયા કોઈ માધ્યમ નથી એવું આપણે કીધું. બાકી અહીંયા તો આના માટે નિરપેક્ષ વક્રીભવનાંક માટે એક માધ્યમ થયું. એટલે બીજા શૂન્યાવકાશ સિવાયના કોઈ પણ માધ્યમ છે એ આપણે અલગ અલગ પ્રકારના એને માધ્યમ તરીકે ઓળખીએ છીએ, પરંતુ શૂન્યાવકાશ કોઈ માધ્યમ નથી. એટલા માટે શૂન્યાવકાશની સાપેક્ષે કોઈ પણ માધ્યમનો જે વક્રીભવનાંક મેળવીએ છીએ આપણે એને નિરપેક્ષ વક્રીભવનાંક આપણે કહેવામાં આવે છે. ઓકે, હવે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે એને c સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એટલે કે જે વેલોસિટી ઓફ લાઇટ છે એને c વડે દર્શાવીએ અને આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપ vનો ગુણોત્તર છે તેને nm વડે દર્શાવાય છે. હવે nm શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ના છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ c/v. તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ તમને ખબર છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. અલગ અલગ પ્રકારના માધ્યમમાં, કાચના માધ્યમમાં, પાણીના માધ્યમમાં, હવાના માધ્યમમાં ખાસ કહું છું કે હવાના માધ્યમમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે નહીં, પરંતુ લેવામાં આવે છે, કારણ કે એના મૂલ્યમાં ઝાઝો તફાવત છે નહીં. એટલે એ જે શૂન્યાવકાશની સાપેક્ષે કોઈપણનો ગુણોત્તર કરવામાં આવે એને જે તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. પછી અહીંયા આગળ ઉદાહરણ તરીકે હવામાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી જ લેવામાં આવે છે, માટે હવાનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 થશે. એ આપણે ગુણોત્તર જોઈ ગયા હતા. તો આગળ જોઈએ. અને અન્ય કોઈપણ માધ્યમ માટે નિરપેક્ષ વક્રીભવનાંકનું મૂલ્ય 1 કરતાં વધુ હોય છે, કારણ કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. એથી કોઈ પણ માધ્યમનો પ્રકાશનો વેગ વધી જ ન શકે. મતલબ કે કાચ છે, પાણી છે કે બીજા કોઈ પણ અધર મીડિયમ છે, આ બધાની અંદર
શૂન્યાવકાશમાં જે પ્રકાશનો વેગ છે એના કરતાં વધારે હોઈ શકે નહીં. હવે નિરપેક્ષ વક્રી ભવનાંક છે એકમ રહિત છે, મતલબ કે તમારે કોઈ એમાં એકમ દર્શાવવાનો છે નહીં. હવે અહીંયા આગળ જોઈએ પ્રકાશી ઘટ માધ્યમ અને પ્રકાશી પાતળું માધ્યમ. તો હમણાં આપણે તો આગળ જોઈ ગયા પ્રકાશી ઘટ માધ્યમ એટલે શું, પ્રકાશી પાતળું માધ્યમ એટલે શું. તો કોઈ પણ બે માધ્યમની સરખામણી કરતી વખતે વધારે વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય છે. જ્યારે ઓછો વક્રી ભવનાંક ધરાવતું બીજું માધ્યમ પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય છે. જે અહીંયા આપણે આકૃતિઓ અહીંયા જોઈ ગયા આગળ એની પણ, એટલે ફરી પાછું એનું આપણે કંઈ રિવિઝન કરવાની કોઈ જરૂર નથી એની. પ્રકાશીય પાતળા માધ્યમ પ્રકાશી ઝડપ પ્રકાશીય ઘટ માધ્યમની સાપેક્ષે વધારે હોય છે. તો આ બાબતો આપણે અગાઉ ભણી ગયા. હવે આપણે આગળ જોવાનું છે તો ભાગ 5મો લેન્સ મોઈચા આપણે. હવે લેન્સ એટલે શું, તો કે અરીસા અને લેન્સ આ બંનેમાં તફાવત કેટલો. તો અરીસામાં પ્રકાશની પરાવર્તનની ઘટના જોવા મળે, જ્યારે લેન્સમાં પ્રકાશના વક્રીભવનની ઘટના જોવા મળે. પહેલાં આપણે વ્યાખ્યા થોડીક સ્ટાર્ટ કરીએ લેન્સ માટે. તો લેન્સ એટલે કે એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. વક્ર સપાટીઓ કાં તો ઉપસેલી હોય કાં તો અંદર તરફ આવેલી હોય, એ કયા પ્રકારનો લેન્સ છે એના પર આધાર રાખશે, એ આપણે હમણાં આગળ જોવાના છે. લેન્સમાં પ્રકાશના વક્રીભવનની ઘટના બને છે. હમણાં મેં વાત કરી કે અહીંયા લેન્સ છે એ પારદર્શક છે, બંને સપાટીઓ છે એની પારદર્શક હોય, પ્રકાશનું કિરણ એમાંથી પસાર થઈ શકે. તો એ પસાર થાય એ દરમિયાન પ્રકાશનું કિરણ કંઈક વક્રીભવન પામે છે, એટલા માટે લેન્સની અંદર પ્રકાશના વક્રીભવનની ઘટના જોવા મળે છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ હવે લેન્સના પ્રકાર. તો પહેલાં આવશે બહિર્ગોળ લેન્સ. આમ તો બે પ્રકાર છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. ઘણી વખત અમુક પ્રકારના લેન્સ એવા પણ હોઈ શકે કે એની એક જ સપાટી ઉપસેલી હોય ને એક સમતલ સપાટી હોય. અંતર્ગોળ લેન્સ હોય તો એમાં પણ એવું જ હોય કે એક જ સપાટી અંદર તરફ આવેલી હોય, એક સમતલ સપાટી હોય. પરંતુ બે સપાટી જેમાં ઉપસેલી હોય ને બે સપાટી બે તરફની સપાટીઓ છે અંદર તરફ આવેલી હોય, તો આને ડબલ બહિર્ગોળ લેન્સ પણ કહેવામાં, ડબલ અંતર્ગોળ લેન્સ પણ કહેવામાં આવે. પરંતુ સામાન્યપણે આપણે ખાલી એને બહિર્ગોળ લેન્સ ને અંતર્ગોળ લેન્સ કહી શકીએ. પહેલું આપણે ભણીએ હવે બહિર્ગોળ લેન્સ. જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તેને બહિર્ગોળ લેન્સ કહે છે. આકૃતિ નીચે આપેલી છે. પ્રથમ સપાટી અને દ્વિતીય સપાટી, બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી તમને જોવા મળે. તો આ લેન્સ છે કયા પ્રકારનો લેન્સ થઈ ગયો, બહિર્ગોળ લેન્સ છે. લેન્સ એવી વસ્તુ છે કે જે પારદર્શક છે, વર્તુળાકાર જ છે, પરંતુ મધ્ય ભાગથી સપાટીથી જેમ જેમ તમે મધ્ય સેન્ટર તરફ આવો એમ ઉપસેલો ભાગ બંને તરફ આવતો હોય, તો આને આપણે બહિર્ગોળ લેન્સ કહીએ છીએ. બીજી આની વિશેષતાઓ કઈ કઈ છે બહિર્ગોળ લેન્સની, તો કે બહિર્ગોળ લેન્સમાં પ્રકાશના કિરણો વક્રીભવન પામીને કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થાય છે, એટલે કે અભિશ્રુત થાય છે, માટે તેને અભિસારી લેન્સ કહે છે. તો બહિર્ગોળ લેન્સમાંથી જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આવતું પ્રકાશનું કિરણ છે એ પસાર કરવામાં આવે ત્યારે વક્રીભવન પામીને કોઈ પણ એક બિંદુએ કેન્દ્રિત થાય છે, માટે એ શબ્દને આપણે અભિશ્રુત પણ કહેવામાં આવે. આ ઘટનાના કારણે આ પ્રકારના લેન્સને કેવો લેન્સ કહી છે, તો કે અભિસારી લેન્સ કહેવામાં આવે છે. તો આ તો આપણે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સની બાબતમાં તમને વ્યાખ્યા ખબર હોવી જોઈએ, નાનકડી તમે આકૃતિ આવી દોરી શકો. અને નીચે જે મેં મુદ્દો એક લખેલો છે કે પ્રકાશના કિરણો ક્યાં કેન્દ્રિત થાય એટલા માટે કયા પ્રકારનો લેન્સ કહી શકાય. તમને કદાચ એવું પણ પૂછી શકે કે અભિસારી લેન્સ એટલે શું, તેની વ્યાખ્યા લખો. તો તમારે કોઈ પણ બેમાંથી એક વ્યાખ્યા તમે લખી શકો અહીંયા, પરંતુ મુદ્દો તમારો ક્લિયર હોવો જોઈએ. શા માટે અભિસારી લેન્સ કહે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. એટલે અમુક મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના છે. હવે આગળ જોઈએ બીજો લેન્સ છે આપણા માટે એ અંતર્ગોળ લેન્સ. હવે અંતર્ગોળ લેન્સ એટલે શું, તો કે જે બહિર્ગોળ લેન્સ છે એના કરતાં થોડુંક ઉલટી બાબત છે અહીંયા. જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદરની તરફ વળેલી હોય તેને અંતર્ગોળ લેન્સ કહે છે. આકૃતિ સામે છે, બંને તરફની સપાટીઓ. પહેલાં બહિર્ગોળ લેન્સમાં સપાટીથી સેન્ટર તરફ કેન્દ્ર તરફ આવીએ તેમ સપાટી ઉપસેલી એટલે કે ઉપસથી જાય, વચ્ચેના ભાગમાં ઉપસેલી સપાટી છે અને અંદર તરફ એટલે એક પ્રકારનો પૂરી જેવો આકાર, જેમ ફૂલેલી પૂરી હોય એ પ્રકારનો બહિર્ગોળ લેન્સ છે. પરંતુ અંતર્ગોળ લેન્સ એ પ્રકારનો નથી. અંતર્ગોળ લેન્સમાં સેન્ટરમાં એ ભાગ છે એ ચપટો હોય છે, જેમ જેમ કિનારી તરફ જાઓ એમ જાડો બનતો જાય ભાગ, તો એટલા માટે આને
અંતર્ગોળ લેન્સ. તો અંતર્ગોળ લેન્સમાં શું છે તો કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદરની તરફ વળેલી હોય તેને અંતર્ગોળ લેન્સ કહે છે. એટલે બંને સપાટીઓ અંદરની તરફ છે. હવે અંતર્ગોળ લેન્સમાં બીજી વિશેષતા શું તો કે અંતર્ગોળ લેન્સમાં પ્રકાશના કિરણો વક્રીભવન પામી વિકેન્દ્રિત થાય છે, માટે તેને અપસારી લેન્સ કહે છે. તો અહીંયા ખાસ યાદ રાખજો કે ખરેખર આ ઘટના કઈ તો કે અહીંયા તમને સામાન્ય બાબત જણાવું તો જો આ રીતે આપણે વાત કરીએ કે પ્રકાશનું કિરણ જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આવતું હોય એ પ્રકાશનું કિરણ કેન્દ્રિત થવાના બદલે જ્યારે આ રીતે વિકેન્દ્રિત થતું હોય, દૂર ભાગતું હોય, જ્યારે આ પ્રકાશનું કિરણ અહીંયાથી આવું આ રીતે આમ દૂર ગયેલ છે તો એ પ્રકાશના કિરણને આપણે શું કહીએ અહીંયા વિકેન્દ્રિત થાય છે. પ્રકાશનું કિરણ અહીંયા એક આ મુખ્ય અક્ષ આવેલી હોય તો વિકેન્દ્રિત થાય છે, એટલા માટે આને કહીએ છીએ આપણે અપસારી લેન્સ કહેવામાં આવે. એટલે અહીંયા ઓકે. તો અંતર્ગોળ લેન્સની અંદર એક બાબત આ ખાસ નોંધવાની છે અહીંયા કે ભાઈ અપસારી લેન્સ અને અભિસારી લેન્સ, અહીંયા જે ઘટના બને છે ને અપસૃત ઘટના, ઓલામાં અભિશ્રુત ઘટના છે. અહીંયા પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થાય છે, કેન્દ્રિત થતા હતા, એટલે બંનેમાં એટલો ફેર છે. ઓકે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો લેન્સની બાબતમાં અમુક પ્રકારના એના પારિભાષિક શબ્દો છે. હવે શબ્દ આપણે સમજવાના છે જરા કે અલગ અલગ પ્રકારના લેન્સ માટે ખાસ કરીને આમ તો આપણા માટે બે જ લેન્સ છે, પરંતુ આપણે એક થોડીક સરળતા એ છે અહીંયા કે જે આપણે આ બધા પદ ભણવાના છે એ ખાલી ફક્ત ને ફક્ત બહિર્ગોળ લેન્સ માટે જ ભણવાના છે. અંતર્ગોળ માટે કંઈ ભણવાની જરૂર નથી. એ પણ શા માટે એ પણ હું તમને નિરાતે કહીશ. અત્યારે ખાલી આપણે બહિર્ગોળ લેન્સની જ વાત કરવાની છે. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સના પદ સમજતી વખતે એમાં ખાલી એક જ જગ્યાએ તમારે ખાલી તફાવત આવે, એક જ વ્યાખ્યા બદલે થોડીક, બાકી તમામ પદ છે બંને માટે સમાન છે. બંને માટે પદ કેવા રહી છે? સમાન રહી છે. એટલા માટે બંનેના પદ આપણે લખવાની કોઈ જરૂર નથી. હવે પહેલાં અહીંયા આવે છે આપણે ભણવાનું છે વક્રતા કેન્દ્ર. તો લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળાના ભાગરૂપે હોય તે ગોળાના કેન્દ્રને લેન્સનું વક્રતા કેન્દ્ર કહે છે. લેન્સને બે વક્રતા કેન્દ્ર C1 અને C2 હોય છે. હવે લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળાના ભાગરૂપે, તો અહીંયા મેં આકૃતિ નીચે આપેલી છે, બે પોલા ગોળા છે અને બે ક્રોસ કરેલા છે, મતલબ કે બેની સપાટીના થોડા થોડા ભાગ લઈ અને બેને સામસામે જોઈન્ટ કર્યા. તો બંને કાચના પોલા ગોળા છે તો બંનેના પોતાના કંઈક કેન્દ્ર હશે. હવે જે લેન્સ બન્યો છે એનું જે સેન્ટર છે ત્યાંથી ને પોલા ગોળાનું જે કેન્દ્ર એટલે કે પોતાના સ્વતંત્ર કેન્દ્ર છે ગોળાના તો બેના, તેને C1 અને C2 કહીએ, અથવા આપણે એને 2F1 અને 2F2 પણ કહી શકીએ. હવે એવું શા માટે કે 2F1 અને 2F2 કહી શકીએ? તો થોડુંક 2 મિનિટ તમે રાહ જુઓ, હમણાં હું આગળ તમને એ બાબત સમજાવું પાછી. પરંતુ આ વ્યાખ્યા તમારે ખાલી અત્યારે યાદ રાખવાની છે. નીચેની આકૃતિ દોરવાની કંઈ ખાસ જરૂર છે નહીં, તમે ખાલી વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ. ઓકે. તો આ હતું વક્રતા કેન્દ્ર. C વડે દર્શાવવામાં આવે, એટલે કે અહીંયા અરીસામાં એક જ વક્રતા કેન્દ્ર આવતું હતું, લેન્સમાં બે વક્રતા કેન્દ્ર આવશે કારણ કે બંને સપાટી પારદર્શક છે. એટલે અહીંયા C1 અને C2 આપણે દર્શાવીએ છીએ. ઓકે. ત્યારબાદ આગળ બીજા નંબર ઉપર આવે છે મુખ્ય અક્ષ. લેન્સની બંને સપાટીઓના વક્રતા કેન્દ્રો C1 અને C2માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. હવે C1 અને C2માંથી પસાર થતી કાલ્પનિક અક્ષને મુખ્ય અક્ષ કહે છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો, બહિર્ગોળ લેન્સ અને એક સેન્ટરમાંથી એક અક્ષ પસાર થાય છે, એને આપણે મુખ્ય અક્ષ કહીએ. હવે હું તમને એ સમજાવવા માગું છું કે 2F1 અને 2F2 શા માટે દર્શાવવામાં આવે. તો મિત્રો આપણે અગાઉ ભણી ગયા ત્યારે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા R, કેન્દ્ર લંબાઈ સ્મોલ f અને વક્રતા ત્રિજ્યા R વચ્ચેનો સંબંધ આપણે જોઈ ગયા હતા. જ્યાં વક્રતા ત્રિજ્યા R બરાબર 2F લેતા હતા આપણે, અને કેન્દ્ર લંબાઈ F બરાબર R/2 લેતા હતા આપણે. આ તમને યાદ હોવું જોઈએ. હવે સિમ્પલ વાત એ છે કે ઓપ્ટિકલ સેન્ટર O થી F2 અને F1 બંને રિસ્પેક્ટિવલી આપણે જોઈએ અહીંયા કે આ એટલું ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ.
આ બંને સમાન છે. ઓની સાપેક્ષે ઓથી F1 અને ઓથી F2 બંને સમાન છે. ઓથી F1 છે એ સ્મોલ એફ છે એટલે કેન્દ્ર લંબાઈ થઈ. ઓથી F2 પણ કેન્દ્ર લંબાઈ થઈ, બંને બાજુ કેન્દ્ર લંબાઈ છે. ઓથી C1 તરફ જાઓ એટલે કે આ એટલું ડિસ્ટન્સ, અને ઓથી C2 તરફ જાઓ આ એટલું ડિસ્ટન્સ. આ બંને પણ સમાન હોવાના. આ છે R1, આ છે R2, આ છે F1, આ છે સ્મોલ f2. ઓકે, હવે જો અહીંયા કે આપણે આગળ વાત ખબર જ છે કે F બરાબર R/2 થતા હતા અને R બરાબર 2F થતા હતા, એ આપણે ખબર જ છે. મતલબ કે વક્રતા ત્રિજ્યા કરતાં કોઈ પણની કેન્દ્ર લંબાઈ અડધી હોય અને કેન્દ્ર લંબાઈ કરતાં વક્રતા ત્રિજ્યા કેટલી હોય? ડબલ હોય. તો O થી F1નું અંતર છે એટલું જ F1 થી C1 સુધીનું હશે, બંને સમાન છે. તો અહીંયા 2F1નો મતલબ એવો છે કે F1 પહેલી વખત એટલે 1F1 લખવાની જરૂર નથી તમારે, પણ બીજી વખત જ્યારે એટલું જ અંતર લ્યો તો તમારે 2F1 લખવું પડે. એવી રીતે બીજી તરફ કે તમે O થી F2 થઈ ગયા, હવે F2 થી પાછું એટલું જ અંતર તમે લ્યો તો એને 2F2 વડે દર્શાવાય. તો તમે વક્રતા કેન્દ્ર માટે અહીંયા બંને સંજ્ઞાઓ તમે યુઝ કરી શકો. C1 અને C2 પણ લઈ શકો તમે, અને 2F1 અને 2F2નો પણ ઉપયોગ કરી શકો. ઓકે, હવે આગળ જોઈએ આપણે. તો બીજા નંબર ઉપર આવે છે હવે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા જે લેન્સની વક્ર સપાટી જે ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાની ત્રિજ્યા અને લેન્સની વક્રતા ત્રિજ્યા આર કહે છે. બહુ સરળ થઈ ગયો વસ્તુ, આગળ આપણે હમણાં જોઈ ગયા. ઓપ્ટિકલ સેન્ટર O થી વક્રતા કેન્દ્ર C સુધીના અંતરને જે તે લેન્સની વક્રતા ત્રિજ્યા કહેવાય. પછી અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય. તો પારદર્શક છે લેન્સ, બંને સપાટી છે, બંને બાજુ વક્રતા કેન્દ્રો C1 અને C2 આવેલા છે અથવા 2F1 અને 2F2 આવેલા છે. તો અંતર બંને તરફ હશે, મતલબ કે બંને તરફ વક્રતા ત્રિજ્યા થશે. તો O થી લઈને અહીંયા O બિંદુ છે ઓપ્ટિકલ સેન્ટર, O થી લઈને C1 સુધીનું અંતર R1 થશે અને O થી લઈને C2 સુધીનું અંતરને R2, એટલે કે બે વક્રતા ત્રિજ્યાઓ થશે અહીંયા R1 અને R2. ત્યારબાદ આગળ જોઈએ આપણે. તો હવે અન્ય પદ સમજીએ આપણે. તો એની અંદર પહેલાં આવશે લેન્સનું મુખ કોને કહેવામાં આવે એની વાત કરવાની છે. તો વક્રાકાર લેન્સની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને લેન્સનું મુખ કહે છે. લેન્સનું મુખ એટલે કે અહીંયા MM' દર્શાવેલું છે. વક્રાકાર લેન્સની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને લેન્સનું મુખ્ય અક્ષ કહે છે. તો અહીંયા આપણે જરાક એને દોરવાની ટ્રાય કરીએ કે ખરેખર વસ્તુ શું કહેવા માગે. તો આ રીતે જે લેન્સ છે તમારી સામે આ રીતે છે. ધારો કે બહિર્ગોળ લેન્સ છે ને એક સપાટી તમે સામેની તરફ દેખાય છે. હવે આનો જે આ ભાગ છે એટલો આ ભાગ, આ એનો વ્યાસ થયો. એ વ્યાસને આપણે કોના વડે દર્શાવીએ છીએ? તો કે આને કહેવામાં આવે M અને આ થશે M'. ઓકે, M'. મેં લેન્સને તમારી તરફ ફેરવી નાખ્યો. ઓકે, સમજાઈ ગઈ વસ્તુ. તો આ રીતે એનો અસરકારક વ્યાસ થયો. એ વ્યાસને શું કહેવાય? લેન્સનું મુખ કહેવામાં આવે છે. ઓકે, પછી આવે છે પ્રકાશીય કેન્દ્ર. તો લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના મધ્ય કેન્દ્ર અને લેન્સનું પ્રકાશીય કેન્દ્ર O કહે છે. તો એ પણ પાછું આપણે આ રીતે જોઈ લઈએ જરાક કે પ્રકાશીય કેન્દ્ર એટલે શું. તો કે આ લેન્સ છે અને લેન્સના સેન્ટરમાં આવેલું જે બિંદુ છે એટલે કે આ બિંદુને આપણે કહીએ છીએ એનું ઓપ્ટિકલ સેન્ટર O. ઓકે, ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે તે પ્રકાશનું કિરણ ક્યારેય વક્રીભવન પામતું નથી. એ પ્રકાશનું કિરણ પછી કોઈ પણ એંગલેથી પસાર થતું હોય, જેમ કે
ઉદાહરણ તરીકે હું તમને વાત કરી દઉં કે એવું નથી જરૂરી કે પ્રકાશનું કિરણ આ તરફ જ આગળ આવતું હોય, અહીંયાથી આ રીતે પણ જઈ શકતું હોય. આ રીતે આ પ્રકાશનું કિરણ અહીંયાથી પણ આ રીતે આવી શકે છે, આ પ્રકાશનું કિરણ આ રીતે પણ ઉપરથી આવી શકે છે. તો મતલબ કોઈ પણ રીતે પ્રકાશનું કિરણ દાખલ થતું હોય તો એ વક્રીભવન પામશે નહીં, પરંતુ ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થતું હોય ત્યારની વાત થાય. ઓકે, તો આગળ જોઈએ હવે. ઓકે, હવે આવે છે મુખ્ય કેન્દ્ર એફ. તો લેન્સ પર તેની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામીને જે બિંદુ પર કેન્દ્રિત થતા હોય તે બિંદુને બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. હવે અહીંયા ખાસ નોંધવાનું કે જ્યારે બહિર્ગોળ લેન્સમાં પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર થઈને દાખલ થતા હોય ત્યારે તે વક્રીભવન પામી અને કોઈ પણ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. કેન્દ્રિત થતા હોય જે બિંદુએ કેન્દ્રિત થાય એ બિંદુને શું કહેવાય? લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. મુખ્ય કેન્દ્ર પણ બે હોય, કારણ કે પ્રકાશના કિરણો બંને બાજુથી દાખલ થઈ શકે, એટલે F1 અને F2 અહીંયા એ લેન્સના શું થશે? મુખ્ય કેન્દ્ર થશે. અહીંયા બીજી બાબત, અંતર્ગોળ લેન્સ માટે અહીંયા થોડીક બાબત અલગ પડશે. અંતર્ગોળ લેન્સમાં પ્રકાશના કિરણો જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આવતા હોય ત્યારે એ પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થાય છે, પરંતુ વિકેન્દ્રિત થતા પ્રકાશના કિરણો આપણને કઈ તરફથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય? તો કે એના મુખ્ય કેન્દ્રમાંથી પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થતા હોય તેવો આપણને ભાસ થાય છે. આ એ જે બિંદુ છે જ્યાંથી આપણને એવું લાગે છે કે આ અહીંયાથી પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થાય, એ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવાય. એમાં પણ F1 અને F2 બે પ્રકારના કેન્દ્રો હશે, પરંતુ આપણે અત્યારે બહિર્ગોળની વાત કરી. હવે આવે છે ત્યારબાદ કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ એટલે શું? તો કે લેન્સના પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર એટલે કે F1 અને F2 સુધીના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ F કહે છે. બહુ સરળ વસ્તુ છે. જેમ આપણે R1 અને R2 જોઈ ગયા એવી રીતે સ્મોલ f1 સ્મોલ f2 થશે અહીંયા કેન્દ્ર લંબાઈ. આ બધી વ્યાખ્યાઓ છે, બહુ સરળ છે, એટલે બધી તમને કંઈ અઘરી પડે એવી નથી, પરંતુ આપણી તૈયારી ખાસ અહીંયા જરૂર પડવાની છે. તમે તૈયાર નહીં કરો તો આ પાઠમાં તમને તકલીફ પડશે, પરંતુ જો તમે સાથે સાથે તૈયારી કરતા રહેશો તો તમે બીજી વખત જ્યારે રિવિઝન કરશો ત્યારે એકદમ તમને સરળ પાઠ લાગશે. એટલે બહુ વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરતું જવાનું છે. કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછતા જજો. ઓકે, હવે આપણે આ પાઠનો અત્યારે આ લેક્ચર પૂરતો આપણે છેલ્લો મુદ્દો ભણીએ, ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચર ભણવાના છે. પરંતુ પહેલાં આપણે લેન્સમાં જે સામાન્ય એક કિરણ વડે જે કિરણાકૃતિઓ છે એને કમ્પ્લીટ કરી લઈએ. તો કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ આપણે સમજીએ. હવે પહેલી કન્ડિશન અહીંયા, તો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ શું સાથે સાથે અહીંયા દોરેલા છે. બીજું, તમારે આમાં થોડુંક વર્ણન કરવાનું આવશે. જે હું બોલું છું એ રીતે તમારે વર્ણન કરવાનું થાય. તમારી પાસે બુક અથવા નવનીત હશે એની અંદર આ વસ્તુ લખેલી છે, એટલે મેં અહીંયા લખેલી છે નહીં, પણ આપણે સમજીએ ને અત્યારે વ્યવસ્થિત. હવે બહિર્ગોળ લેન્સની પહેલાં વાત કરીએ. તો બહિર્ગોળ લેન્સમાં જ્યારે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવતું હોય ત્યારે તે પ્રકાશનું કિરણ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આ પહેલી ઘટના છે જે કોમન વસ્તુ છે. તો હવે આપણે એ જ ઘટના પ્રમાણે અંતર્ગોળ લેન્સની વાત કરીએ. તો અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આવતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી એટલે વિકેન્દ્રિત જે પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવે છે પ્રકાશનું કિરણ વિકેન્દ્રિત, પરંતુ ક્યાંથી? તો કે જે બિંદુએથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થતો હોય આપણને, એ બિંદુને લેન્સનું અંતર્ગોળ લેન્સનું શું કહે છે? મુખ્ય કેન્દ્ર કહે છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ જોઈએ તો બીજી આકૃતિ. હવે પહેલી આકૃતિ જે છે એના કરતાં અહીંયા ઉલટી સિચ્યુએશન. તમે જ સમજી શકો આ વસ્તુને કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સમાં આવતું હતું ત્યારે તે વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું. પરંતુ બીજી કન્ડિશનમાં આપણે પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરીએ તો વક્રીભવન પામીને પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આગળ વધશે. એવી જ રીતે મુખ્ય કેન્દ્ર F તરફ જતું પ્રકાશનું કિરણ વાસ્તવિક જઈ શકતું નથી, પરંતુ આપણે જતું હોય એ પ્રકારની દિશા અહીંયા અંતર્ગોળ લેન્સ માટે બતાવી છે. તો એ પ્રકાશનું કિરણ વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર આગળ વધે છે. ઓકે, તો ચાર આકૃતિઓ આપણી કમ્પ્લીટ થઈ. પહેલી આકૃતિ પાછી જોઈ લઈએ કે ભાઈ બહિર્ગોળ લેન્સ માટે પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આગળ વધે છે. એ પ્રકાશનું કિરણ વક્રીભવન પામી અને ખાસ કરીને મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થાય છે.
એ જ રીતે અહીંયા બંને બાજુ તમે આકૃતિઓ દોરી શકો અહીંયા, કારણ કે મુખ્ય કેન્દ્ર બંને તરફ છે એટલે તમે બંને તરફથી આકૃતિ દોરી શકાય અહીંયા. ધારો કે આપણે આકૃતિ દોરીએ અહીંયા તો આ રીતે પણ થઈ શકે અહીંયા. આ રીતે પણ દોરી શકાય, કારણ કે અને અહીંયા તમારે એરો માર્ક બતાવવાનો ખાસ તો કે આ પ્રકાશનું કિરણ અહીંયાથી આ તરફ, તો મુખ્ય કેન્દ્ર તો અહીંયા પણ છે, કારણ કે આ તો F1 છે, અહીંયા F1 છે, આ F2 છે, તો આ રીતે પણ તમે આકૃતિ દોરી શકો અહીંયા. એવી રીતે અહીંયા પણ એવું થઈ શકે, તમે આ બાજુથી મુખ્ય સમાંતર પ્રકાશનું કિરણ લ્યો બીજી તરફથી તો એ કન્ડિશન ચાલશે અહીંયા. ઓકે, પછી એવી રીતે અહીંયા પણ એવું જ થશે, તમે મુખ્ય કેન્દ્રની વાત કરતા હોય તો અહીંયા પણ આ રીતે પ્રકાશનું કિરણ અહીંયાથી આવવા દો અને એ પ્રકાશનું કિરણ અહીંયાથી પાછું આગળ વધવાનું છે આ રીતે આમ. તો આ બંને ઘટનાઓ સાચી થઈ અહીંયા, બંને બાજુ એના મુખ્ય કેન્દ્ર તો આવેલા છે. ઓકે, તો ત્રીજી આકૃતિ જોઈએ આપણે હવે. ત્રીજી આકૃતિ જે સિમ્પલ આપણે અગાઉ વાત કરી ગયા કે જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ છે એ ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થાય ત્યારે એનું વક્રીભવન થતું નથી. ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થતું પ્રકાશનું કિરણનું ક્યારેય વક્રીભવન, અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, બંને માટે આ ઘટનાઓ સેમ લાગુ પડે છે. એટલે આ જે આપણે આકૃતિ 6 આકૃતિ તમારે યાદ રાખવાની છે, 2 માર્કમાં પૂછાવાની શક્યતાઓ છે બોર્ડમાં. અને કામ તમને ખાલી એક લેન્સ આપી દે અને તમને કહેવામાં આવે કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સમાં આગળ વધતું હોય ત્યારે તે વક્રીભવન પામીને કયા બિંદુમાંથી પસાર થાય તેની આકૃતિ દોરો, અથવા કેવી રીતે વક્રીભવન પામે એની આકૃતિ દોરો, અથવા તો આકૃતિ આપેલી હોય તમારે કંઈ ભાગ ઓળખવાના એના આવે છે કે મુખ્ય કેન્દ્ર ક્યાં છે, ઓપ્ટિકલ સેન્ટર અથવા વક્રતા કેન્દ્ર ક્યાં છે, આવી બાબતોનો પ્રશ્ન પૂછી શકે. આગળ પણ આપણે જે ભણી ગયા એમાં પણ તમને પદની વ્યાખ્યાઓ પૂછી શકે આમાંથી, આ બધા જે આપેલા છે. એવી તમે લેન્સની બાબતમાં કયા કયા પ્રકારના લેન્સ છે એ પણ તમને વ્યાખ્યાઓ પૂછી શકે. એટલે આવી બધી બાબતો આની અંદર છે. સાથે બીજો પ્રશ્ન કદાચ તમને થતો હોય તો કે સર આમાં વચ્ચે વચ્ચે દાખલાઓ આવેલા છે પાઠ્યપુસ્તકમાં, એ કેમ હજી સ્કીપ કરેલા છે? પરંતુ અહીંયા ખાસ એક વસ્તુ એ છે કે જ્યારે તમે થિયરી પહેલાં કમ્પ્લીટ હોય તમારી તો તમે દાખલાઓને વ્યવસ્થિત રીતે તમે સમજી શકો. બાકી દાખલા છે એ ખાલી સૂત્રના આધારે ગોખણ પટ્ટી જેવું થાય. એટલે મારે એવી અહીંયા કન્ડિશન છે કે જ્યારે તમે એકવાર પૂરેપૂરા પાઠની થિયરી કમ્પ્લીટ કરી લો એટલે સાથે આપણે દાખલાઓ એકસાથે વ્યવસ્થિત તૈયાર કરી લઈશું, જે ઉદાહરણના કે જે કંઈ પણ છે. અને આમાં આપણે થોડાક ઉદાહરણ ટ્રાય કરશું એની, જ્યારે આપણે રૂબરૂ ક્લાસમાં મળીએ ત્યારે દાખલાઓ વધુને વધુ તમારી તો પણ પ્રેક્ટિસ કરવાની છે એમાં. અને તમને દાખલાઓ ઓપ્શનમાં પણ એકાદો હશે, સાથે એકાદી થિયરી પણ હશે એક્ઝામમાં. એટલે જે લોકો ગણી શકે એમ છે, વ્યવસ્થિત તૈયારી કરી શકે એમ છે, એની તૈયારી કરશે. બાકીના વિદ્યાર્થીઓ છે થિયરીમાં મેક્સિમમ ધ્યાન આપે, આકૃતિઓ પેન્સિલ દોરવાની ટ્રાય કરો, સ્કેલનો ઉપયોગ કરો વ્યવસ્થિત. અને હવે પછી તમારે ફેરબુકમાં પણ આ બધા મુદ્દાઓ વ્યવસ્થિત પ્રશ્નો જે અસાઇનમેન્ટ આપવામાં આવે લખતું જવાનું છે. એટલે વ્યવસ્થિત રીતે તૈયારી તમારી ચાલુ હશે તો તમને કંઈ તકલીફ પડશે નહીં. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ.